ચેપ્ટર 2 દક્ષિણમ પાદમ એટલે કે જમણો પગ. આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં તેના શબ્દાર્થની સમજૂતી મેળવીએ. જેમાં પહેલો શબ્દાર્થ દક્ષિણમ પાદમ. દક્ષિણમ એટલે જમણો, પાદમ એટલે પગ. જમણો પગ. પુરુહ એટલે આગળ, કુરુ એટલે કરો. પૃષ્ઠમ એટલે પાછળ, મંદમ મંદમ ધીમે ધીમે. તમ એટલે તેને, ભ્રામ્ય એટલે ફેરવો અથવા તો ઘુમાવો. ગોલાકારમ એટલે ગોળ ગોળ. સ્વયં એટલે જાતે અથવા તો પોતે. ભ્રમ એટલે ફરો. વામમ પાદમ. વામમ એટલે ડાબો, પાદમ એટલે પગ, ડાબો પગ. દક્ષિણમ હસ્તમ. દક્ષિણ એટલે જમણો, હસ્તમ એટલે હાથ, જમણો હાથ. વામમ હસ્તમ. વામમ એટલે ડાબો, હસ્તમ એટલે હાથ, ડાબો હાથ. હસ્તમ દ્વયમ. હસ્ત એટલે હાથ, દ્વયમ એટલે બે અથવા તો બંને, બે હાથ અથવા તો બંને હાથ. સર્વાંગમ. સર્વાંગમ એટલે કે બધા અંગોને. સર્વ એટલે બધા, અંગમ એટલે અંગોને, બધા અંગોને. હિ એટલે જ એટલે કે હિ એટલે જ એ અવયવ છે. સર્વ એટલે બધા, મિલિત્વા એટલે મળીને, ખેલામ એટલે રમીએ, ગાયામ એટલે ગાઈએ, ખાદામ એટલે ખાઈએ. નૃત્યામહ એટલે નાચીએ અથવા તો નૃત્ય કરીએ.